નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત આજના વિશેષ મુદ્દા સાથે હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે જે આપણે વિશેષ મુદ્દા પર ચર્ચા કરવાના છે, ખાસ કરીને આ સમસ્યા તમામ એ લોકોને થતી હોય જે ધોરણ 12માંથી પરીક્ષા પાસ કરીને બહાર નીકળતા હોય. ધોરણ 12 જેવું પૂરું થવા આવે ને પરીક્ષા પૂરી થાય એટલે મનમાં વાલીઓ હોય કે વિદ્યાર્થી હોય, મનમાં એ પ્રશ્નની સળવળાટ શરૂ થઈ જતી હોય કે હવે શું કરવું, આટલી બધી સ્ટ્રીમ છે, આટલે બધા ઓપ્શન છે, આ ઓપ્શનોમાંથી શું પસંદ કરવું. એમાં પણ જો ક્યાંક સાયન્સ સ્ટ્રીમ હોય તો આ સમસ્યા થોડી ઓછી થઈ જતું હોય, કારણ કે હ્યુમન બિંગ આપણો નેચર એવો છે કે ઓપ્શન જેટલા વધતા જાય એટલું કન્ફ્યુઝન વધતું જાય. એવી જ રીતે સાયન્સ સ્ટ્રીમમાં બહુ ઓછી ઓપ્શન હોતા હોય છે, પણ કોમર્સ સ્ટ્રીમ પછી ઘણા બધા ઓપ્શન આપણી પાસે રહેતા હોય છે. તો એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં આવી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનના કારણે પરેશાનીમાં રહેતા હોય છે કે શું કરવું, કારણ કે યોગ્ય ગાઈડન્સ જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન આપવા માટે જ અમે આજે આપ થકી આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો સાથે વાત કરવાના છે ને કરિયરને લઈને તમે શું કરી શકો એના પર ચર્ચા કરવાના છે. એ માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય, કે જે કરિયર કાઉન્સિલિંગ છે. રાજેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને અન્ય તરફ આપણી સાથે જોડાયેલા છે હિરેનભાઈ દવે, તે પણ કરિયર કાઉન્સિલર તરીકે આપણી સાથે જોડાયા છે. લક્ષ્ય એકેડેમીના તેઓ પ્રિન્સિપલ પણ છે. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં હિરેનભાઈ. થેન્ક યુ ધ્રુવી, થેન્ક યુ. તો પહેલા તો ધોરણ 12 પતે ને એટલે તમામ લોકોના, કારણ કે આપણે બધા આ સિચ્યુએશનમાંથી પાસ આઉટ થઈ ચૂક્યા છે કે ધોરણ 12 પછી શું કરવું. આપણને ઓલ ધ બેસ્ટ કહેવાવાળા લોકો પણ પહેલા આવીને એમ કે 12મા પછી શું વિચાર્યું છે, કરિયરનું શું વિચાર્યું છે. આ પ્રશ્નોની સળવળાટ તમામ વિદ્યાર્થીઓને તો રહે, પણ વાલીઓને ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. તો પહેલા તો આવા વિદ્યાર્થીઓ માટે આપ શું કહેવા માંગશો રાજેન્દ્રભાઈ? આપણે આપણી ટ્રેડિશનલ ગુજરાતી લેંગ્વેજની વાત કરીએ તો આપણે જે વાત કરી કે 12મું પત્યું. હવે 12મું 13મું એ તમને ખબર છે મૃત્યુ પાછળની વિધિ માટેનું હોય છે. એટલે કે 10મું હતું, 12મું કર્યું, હવે શું, એવી પરિસ્થિતિ છે કારકિર્દીની. આપણે 4 ધામની યાત્રા કરીએ કે ના કરીએ, પણ પહેલા 2 ધામ એ ધોરણ 10 અને ધોરણ 12 છે. કારકિર્દીની અંદર પહેલા 2 ધામ ધોરણ 10 અને ધોરણ 12 છે. ફોર્ચ્યુનેટલી અથવા અનફોર્ચ્યુનેટલી કોરોના કોવિડ-19 વાયરસને લીધે આ વખતે ધોરણ 10 અને ધોરણ 12 બંનેની પરીક્ષા માસ પ્રમોશનમાં તબદીલ થઈ ગઈ છે અને પરિણામે 4,127,000 તમામ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પાસ આઉટ જાહેર થયા છે. તો એવી વખતે વાલીઓ પહેલી નજરે ખુશ છે, વિદ્યાર્થીઓ પણ ખુશ છે, પરંતુ એની જે સિસ્ટમ હતી ગણતરીની કે 50% ધોરણ 10 ના, 25% ધોરણ 11 અને 25% ધોરણ 12 ના, એને લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને દસકાનો ફેર પડ્યો છે. જે વિદ્યાર્થીઓ વિચાર્યું કે 85% આવે, કદાચ અત્યારે 75 માં છે અને કેટલાક એવા બી છે કે જે વિચારતા હતા 65 આવશે અને અત્યારે 75 માં છે. તો આ એક રસપ્રદ ઘટના છે, પણ આ વ્યક્તિગત બાબત છે. એટલે એકંદરે આપણે વ્યક્તિગત રીતે કભી ખુશી કભી ગમ છે, કहीं ગમ છે કहीं ખુશી છે. ઓવરઓલ જે વાતાવરણ છે એ મિક્સ વાતાવરણ છે. સાચી વાત છે. એટલે મિક્સ વાતાવરણ છે. પરિણામ આવી ગયા પછી પણ ઘણા બધા લોકોના, કારણ કે દરેક પોઈન્ટ ઓફ વ્યૂના બે અલગ અલગ પાસા હોય છે, સારા અને ખરાબ. આપણે સારા પાસાની જો વાત કરીએ તો સરકાર દ્વારા આ વખતે માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો કે એમની સુરક્ષાને લઈને કોઈ સવાલ ઊભા ના થાય, અને એ રિસ્ક સરકાર નહોતી લેવા માંગતી ને માટે માસ પ્રમોશન આપ્યું. પણ માસ પ્રમોશનના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ હોય, જે વિશે આપણે પહેલા પણ ઘણા બધા કાર્યક્રમો અંતર્ગત આપણે વાત કરી ચૂક્યા છે અને એના પર ચર્ચા કરી ચૂક્યા છે. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગુ. પહેલા તો વિદ્યાર્થીઓના કારકિર્દીને લઈને હવે સવાલ ઉભા થવાની શરૂઆત થઈ જશે. શું કહેવું છે આપનું એના પર પહેલા? જી, સાચી વાત છે. કારકિર્દીને લઈને ઘણા બધા પ્રશ્નો, જેમ રાજેન્દ્રભાઈએ વાત કરી એ પ્રમાણે ઘણા બધા જગ્યાએ કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે. પણ ધ્રુવી, હું તમને કહું કે જો કોઈ પણ વિદ્યાર્થી એક અત્યારના સમયમાં વિચારે તો ધોરણ 12 પછી એક એવા લેવલે છે કે એને આગળ શું કરવું એનો એને એક નિર્ણય લેવાનો છે. અને એની અંદર ઘણા બધા વિકલ્પો, જેમ તમે કીધું કે કોમર્સ, આર્ટ્સ, બધા ક્ષેત્રોમાં ઘણા બધા વિકલ્પો છે અને વોટ ટુ ડુ, ટુ બી ઓર નોટ ટુ બી ઇઝ અ ક્વેશ્ચન ફોર એવરીવન. તો એની અંદર હું એક સારા વિકલ્પની ખાસ કરીને વાત કરવા આપના નિર્માણ ન્યૂઝના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માંગુ છું.
કે અત્યારે હાલ છે કોઈ પણ ખાનગી નોકરી છે તો એની અંદર કેટલી બધી ઇનસિક્યોરિટી છે. બહુ બધા સારા લોકો કોર્પોરેટમાં સારી જગ્યાએ સેટ થયેલા એન્જિનિયર, સીએ, એમબીએ આ બધાની જોબ જતી રહી. હવે આવા સંજોગોની અંદર એક ગવર્મેન્ટ જોબ, એક પ્રેસ્ટિજિયસ રેપ્યુટેડ જોબનું જે મહત્વ છે કે જેમાં સારો સેલરી છે, સારી કરિયર ઓપ્શન છે, સિક્યોરિટી છે અને સ્ટેબિલિટી છે, તો એના વિશે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ જો વિચારે તો આપના ચેનલના માધ્યમથી જે લોકો આ ચેનલ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમના માટે એક બહુ જ સરસ એક પ્રકારની ડાયરેક્શન મળે. અને એમાં 75% હોય, 85% હોય કે 65% હોય એનાથી કોઈ ફેર નથી પડતો. સરકારી ક્ષેત્રની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આગળ એમણે જે કોઈ કર્યું છે એ ટોપર છે અથવા તો સામાન્ય કેટેગરીમાં પાસ ક્લાસ પર છે, એ બધી વસ્તુનો ઇતિહાસ કંઈ કામમાં નથી આવતો. જો એ આ ક્ષેત્રમાં થોડીક વ્યવસ્થિત તૈયારી કરે અને કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરે તો ધ્રુવી એવા ઘણા બધા વિદ્યાર્થીનીઓ છે જે લોકો 12મા ધોરણમાં નપાસ થયા પછી પણ આજે આઈએએસ કે આઈપીએસ બનીને કોઈ રાજ્યમાં કોઈ આખો જિલ્લો ચલાવે છે, શિક્ષણ વિભાગના સચિવ તરીકે કામ કરે છે. અને એવા વિદ્યાર્થીઓના જેમ કે તમે જુઓ કે આપણા ત્યાં એમબીએ થવાનો બહુ બધો ક્રેઝ હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એમબીએ થવા માટે ભારતનું સારામાં સારું ઇન્સ્ટિટ્યૂટ હોય તો આપણા જીપ પર પહેલું નામ આવે આઈઆઈએમ અમદાવાદ, રાઈટ? તો આઈઆઈએમ અમદાવાદની એન્ટ્રન્સ એક્ઝામિનેશન કેટ માટે હસમુખ અઢિયા સાહેબે પ્રયત્ન કરેલો અને એ કેટ ક્લિયર ન કરી શક્યા, આઈઆઈએમમાં ન જઈ શક્યા. અને એના પછી એમણે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન આપી, આઈએએસ થયા અને આઈઆઈએમના ડિરેક્ટર જે એના બોર્ડ ઓફ ગવર્નર હોય એની અંદર એમનું નામ હતું. તો આઈઆઈએમ ચલાવનાર વ્યક્તિ બન્યા જે આઈઆઈએમમાં ન જઈ શક્યા. તો જો તમે આ ક્ષેત્રમાં જશો, આગળ જતા એમણે જીએસટી પણ લાવ્યો ભારતમાં, તો આ ક્ષેત્રમાં તમે જશો તો તમારા માટે એટલી મોર અને બ્રોડ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થાય છે કે જેની અંદર તમને એમ કહી શકાય કે બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ જે બીજી કોઈ ફિલ્ડ જોડે કમ્પેર ન કરી શકાય, સારું સેટિસ્ફેક્શન મળે એવા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે મળે. તો એ પ્રકારના દિશામાં જો વિચારવામાં આવે તો બહુ સારું એક આપણે સ્ટેપ લઈ શકીએ. ખૂબ જ સાચી વાત છે. ને એક વાત જે હું અત્યારે હાઇલાઇટ કરવા માંગીશ, કારણ કે 12થનું રિઝલ્ટ આવી ચૂક્યું છે, સાયન્સનું, કોમર્સનું, બધાનું, તો જે પણ લોકોને સેટિસ્ફેક્શન માર્ક્સ નથી મળ્યા અથવા તો નાપાસ થવાનો તો આ વખતે કોઈ વાત જ નથી, કારણ કે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પણ ગત વર્ષના પણ કોઈ વિદ્યાર્થી હોય કે જે નાપાસ થયા હોય તો એવા લોકો માટે ખાસ કરીને એક એડવાઇસ કે તમે નાપાસ થયા છો દેટ ડઝન્ટ મીન કે તમારા માટે બધા દરવાજા બંધ થઈ ચૂક્યા છે. થિંક પોઝિટિવલી, તમારા માટે ક્યાંક બીજા 2 દરવાજા પણ ખુલ્યા છે જેના પર તમારે વિચારવાનું છે. અને નાપાસ થઈ ગયા પછી તમારા જીવનની કરિયર ખતમ નથી થઈ જતી હોતી. કેટલીક કરિયર તમારા એકેડેમિક સ્કોરથી તમારા એનાથી અલગ હોય ને, તમારા જેટલા પણ ટેલેન્ટ હોય એના પર પણ રહેતી હોય છે. એટલે એના પર પણ આપણે વાત કરીશું. કરિયર પર અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. રાજેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગુ. હવે એક માસ પ્રમોશનની અત્યારે વાત થઈ રહી છે, તો એને જ લઈને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓની પ્રવેશની પ્રક્રિયા અથવા તો એડમિશન માટે કેટલી મૂંઝવણ ઊભી થશે? કારણ કે સર 100% રિઝલ્ટ આપી દેવામાં આવ્યું છે આ વખતે. તો જ્યાં સુધી પહેલી વાત તો ચોક્કસ. તો જે પ્રમાણે વાત કરવામાં આવી છે કે ખાસ કરીને અત્યારે હાલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા પછી શું કરવું એને લઈને સવાલો ઊભા થતા હોય છે. તો એ દરમિયાન કઈ રીતે મેનેજમેન્ટ થઈ શકે, કારકિર્દીનું કઈ રીતે મેનેજમેન્ટ થઈ શકે, આ તમામ બાબતો વિશે આપણે વાત કરી રહ્યા છે. તમામ બાબતો પર ચર્ચા કરીશું. અને ખાસ જે પ્રમાણે અત્યારે વાત થઈ રહી છે કે ધોરણ 12 પછી કારકિર્દીને લઈને ઘણા બધા સવાલ ઊભા થતા હોય છે. તો આ સવાલો પર આજે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે નિર્માણ ન્યૂઝ આપના કારકિર્દીને લઈને કંઈક મદદરૂપ થઈ શકે, કંઈક રીતે હેલ્પફુલ થઈ શકે, જેના કારણે આપની કારકિર્દીને પસંદગી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખી શકો અથવા તો શું ધ્યાનમાં રાખી શકાય અને પસંદગી દરમિયાન શું કરવું, આ તમામ બાબતો વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ. છે કે આ વખતે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને. જે પ્રમાણે પરીક્ષાના સમયો દરમિયાન કોરોનાની બીજી લહેર હતી ને બીજી લહેરના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ વખતે માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી. કારણ કે સરકાર જે પ્રમાણે ચિંતિત હતી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પણ સાથે સાથે એમના
આરોગ્યને લઈને પણ ચિંતિત હતી. તો સરકારે કીધું હતું કે આરોગ્ય એ સરકારની પ્રાથમિકતા છે, સુરક્ષા અને જવાબદારી પહેલી છે, માટે માસ પ્રમોશન આપવામાં આવશે. પણ માસ પ્રમોશનની સાથે સાથે કારકિર્દીને લઈને કોઈ પણ પ્રકારનું રિસ્ક નહીં લેવાય, એ માટે આ વખતે માર્કશીટમાં પણ માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં થાય. પણ સાથે સાથે કારકિર્દીને લઈને તો દર વર્ષે પ્રશ્નો હોય છે, દર વર્ષે નવા સ્ટ્રીમ ખુલતા હોય, દર વર્ષે નવા કોર્સ આવતા હોય માર્કેટની અંદર. તેની વેલ્યુ શેની વધારે છે, શેની ઓછી છે, એ પ્રશ્નો દર વખતે થતા હોય છે. તો એ જ પ્રશ્નોને લઈને આજે આપણે વાત કરવાના છે, એ જ પ્રશ્નો પર ચર્ચા કરી રહ્યા છે. અને આશા રાખો કે અમારો આ કાર્યક્રમ આપ સૌને એટલા જ માટે ઉપયોગી થશે કે અમે આપને ક્યાંક ને ક્યાંક આપની કારકિર્દીને ઘડવા માટે જે પણ કંઈ કન્ફ્યુઝન હશે તે કન્ફ્યુઝન દૂર કરવા માટે આજનો શો આપ સમક્ષ ઉપસ્થિત કરી રહ્યા છે. રાખીશું સમય હાલ એક બ્રેકનો. ગુનાખોરી ઉપર રહેશે સૌથી પહેલી અમારી નજર. એએમસીના અધિકારીઓ તેમજ સત્તાધીશોને પ્રજા વતી પૂછીશું પ્રશ્ન. સુરત મહાનગરપાલિકા તંત્રની સુવિધાઓ હોય કે અસુવિધાઓ પર છે અમારી નજર. મહેસાણા જિલ્લો છે રાજકારણની લેબોરેટરી, અમારી નજર રહેશે રાજકારણ ઉપર. શિક્ષણ જગતની તમામ ઘટનાઓ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,000 12 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે, અને એ બધી રોજગારીમાં સેલેરી સેટિંગ વાળો નહીં, પણ સેલેરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે. આ બધું વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિકના આજના વિશેષ મુદ્દા સાથે. વિદ્યાર્થીઓના કારકિર્દીને લઈને વાત કરી રહ્યા છે. હિરેનભાઈ, જેમ મેં રાજેન્દ્રભાઈને પૂછ્યું એ જ પ્રશ્ન આપની પાસે લઈને આવવા માંગીશ. માસ પ્રમોશનને લઈને વિદ્યાર્થીઓની કારકિર્દીમાં કોઈ તકલીફ પડશે ખરા? કારણ કે ભલે માસ પ્રમોશનનો ઉલ્લેખ નથી માર્કશીટની અંદર, પણ સાથે સાથે સવાલ એ છે કે હવે લોકોની સંખ્યા વધી જશે એડમિશનમાં, તો હવે લોકો ગાંડાની જેમ જે મગજમાં આવશે એ સ્ટ્રીમ લઈ લેશે. BCA તો BCA, BCom તો BCom, પણ એકવાર મગજમાં આવ્યું એટલે પહેલા એડમિશન લઈ લેશે સિક્યોર કરવા માટે. રાઈટ ધ્રુવી, વાત સાચી છે. અત્યારના સંજોગોની અંદર કોવિડની અંદર જે રાજેન્દ્ર સરે વાત કરી, એક ગાડેરીયો પ્રવાહ જે અત્યારે હાલમાં ઉભો થયો છે, તો એ લોકોને થોડા ઘણા સમસ્યાઓ એડમિશન પ્રક્રિયાને લઈને ઊભી થઈ શકે. જેમ રાજેન્દ્ર સરે વાત કરી એ પ્રમાણે કે ઓવરઓલ જોવા જઈએ તો એડમિશન ન મળે એ લેવલનો તો પ્રશ્ન ચોક્કસપણે નથી. પણ હા, એડમિશનની અંદર ક્યાંક એમણે પોતાની જે પ્રથમ ચોઇસ હોય એની જગ્યાએ બીજી કોઈ ચોઇસીસ તરફ વળવું પડે,
અને કદાચ થોડુંક એક રીતે જોવા જઈએ તો કોવિડમાં જે કહેવાય કે એક પ્રકારની ડાયવર્સિફિકેશનની ઘણી સારી તક મળી છે. હું જાણું છું રાજેન્દ્રભાઈને અમારે ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા કાર્યક્રમો થયેલા છે. તો સાહેબ એવા બધા ઘણા કોર્સિસ છે કે જે ખરેખર સારા કોર્સિસ છે, લોકોના ધ્યાનમાં નથી. તો આ સમય એ લોકોને એક નવું વિચારવાની, કંઈક જરા હટકે કારકિર્દી ઘડવાની પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મળશે. તો એ પ્રમાણે જો વિચારવામાં આવે, અને કરિયર એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિનો જે પોતાનો શોખ હોય, જેને પોતાની અંદર એને પોતાની રુચિ હોય, એવા ક્ષેત્રમાં એ જાય તો એ વધારે સારી રીતે કરી શકે. હું તો ખાસ કરીને વધારે એ કહેવા માંગુ છું કે જેનો જે પ્રમાણે એમ કહેવાય કે એનું પોતાનું જે ચોઇસીસ છે, જો એ ક્લિયર હોય તો એના માટે બહુ બધી અઢળક તકો રહેલી છે. જેમ કે હું તો ખાસ કરીને ગવર્મેન્ટ ક્ષેત્ર વિશે વાત કરું છું, તો હું એવું કહું કે વિદ્યાર્થીઓ શા માટે બીકોમ, બીબીએ, એમસીએ, એન્જિનિયરિંગ આટલું જ વિચારે છે? શા માટે એવું નથી વિચારતા કે હું ફાઇટર એરક્રાફ્ટનો પાયલટ અભિનંદન વર્ધમાન જેમ હું કેમ ન બની શકું, અથવા તો હું કોઈ જિલ્લાનો જિલ્લાધીશ કેમ ન બની શકું, અથવા તો હું પોલીસમાં જઈને એસપી કેમ ન બની શકું, અથવા તો હું ઇન્કમ ટેક્સમાં રેડ પાડીને આ કરોડોપતિઓ જે BMW, મર્સિડીઝ, ઓડી વાળા ખોટું કરતા હોય, કાળું નાણું હોય, એ લોકોને કેમ સીધા ન કરી શકું? જો આવું કંઈ કરવા માંગે, તમને કેમ એવી ઈચ્છા નથી થતી કે મારી કારકિર્દી એવી હોય કે હું રેડ પાડવાની જ કરિયર બનાવું, રોજ મારે અલગ અલગ જગ્યાએ હું જઉં અને હું રેડ પાડી શકું? તો યુ કેન બીકમ એક્સાઇઝ ઓફિસર, યુ કેન બીકમ GST ઇન્સ્પેક્ટર, યુ કેન બીકમ ઇન્કમ ટેક્સ ઓફિસર્સ. તમે જો આ પ્રકારની ડાયવર્સિફાઈડ વસ્તુઓ વિચારવા માંગો, એરક્રાફ્ટની અંદર તમે જુઓ તો વાય કાન્ટ યુ બીકમ અ પાયલટ? કોઈ લાંબી લાયકાત નથી. 12th પછી તમે પાયલટ બનવાનું પણ વિચારી શકો, ખાલી એરફોર્સમાં નહીં, આર્મી, નેવી, એરફોર્સ, ઇવન પ્રાઇવેટ, કમર્શિયલ. તો આ બધી પ્રકારની જો આપણે જેને કહેવાય કે એક માનસિકતા વિકસાવીએ તો નિર્માણ ન્યૂઝ થકી આપણે ઘણી સારી કારકિર્દીઓનું, ઘણા સારા લોકોનું નિર્માણ કરી શકીએ. અને જો એક ગુજરાતી ભારતનો પ્રધાનમંત્રી બની શકે તો બ્યુરોક્રેસીથી માંડીને દરેક ક્ષેત્રમાં આપણા ગુજરાતનો કેમ દબદબો ન હોય? તો હું તો ખાસ કરીને એની વાત કરવા આપણા ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માંગુ છું. સાચી વાત છે. ને આના પર વિચારવું જોઈએ. જે સ્ટ્રીમ પર વધારે લોકો નથી વિચારી રહ્યા, એના પર ફોકસ કરીને જો એના પર મહેનત કરવામાં આવે તો ત્યાં તમારા ચાન્સીસ જે છે, તમારા માટે દરવાજા વધારે ખુલ્લા હોય અને તમને એક સારું કરિયર માટે પ્લેટફોર્મ મળી રહેશે. આપની પાસે આવવા માંગુ રાજેન્દ્રભાઈ, અત્યારે શું છે કે આવું વર્ષોથી છે, કદાચ આપણે બધાએ જોયું હશે, આપણે જ્યારે સ્ટુડન્ટ હતા, કે એક વ્યક્તિ, એક ગ્રુપ છે, એક વ્યક્તિ નક્કી કરી લે કે મારે MBA કરવું છે. એક સમય હતો કે MBA માટે એટલી બોલબાલા હતી, અત્યારે MBAની એટલી વેલ્યુ નથી જે પહેલા હતી. હવે આ બધું શા માટે થઈ રહ્યું છે? કારણ કે દર વર્ષે નવા કોર્સ આવી રહ્યા છે રાજેન્દ્રભાઈ, અને દર વર્ષે એની વેલ્યુએશન પણ થતી હોય છે. તો એવા કયા કોર્સ છે કે જેના પર હજી લોકોનું ધ્યાન નથી ગયું ને જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જે લોંગ ટર્મ માટે બહુ સારા છે? તમારી વાત સાથે હું 50% સહમત છું, 50% અસહમત છું. આપણે વાત કરી કે MBA ની બોલબાલા હતી, સહમત છું, અત્યારે નથી. હું એમ કહીશ કે MBA ની વેલ્યુ પહેલા જેટલી હતી એટલી જ અત્યારે છે. હા, કદાચ MBA ક્યાંથી કરો છો એ વધારે અગત્યનું છે. કારણ કે એ વખતે કેવું હતું કે MBA બહુ ઘણી ગાંઠી જગ્યાથી થતું હતું, એટલે જ્યાંથી પણ થતું હતું એની વેલ્યુ હતી. હવે MBA જે છે બી સ્કૂલની વાત કરીએ તો ઘણી બધી યુનિવર્સિટીની બી સ્કૂલ ખુલી ગઈ છે જ્યાંથી તમને MBA કરવા મળે છે. પરિણામે MBA થોકબંધ વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા છે અને પરિણામે જેટલો સપ્લાય છે એની સામે એટલી ડિમાન્ડ નથી, એટલે વિદ્યાર્થીઓને લાગે કે MBA નો કોઈ મતલબ નથી. એકચ્યુઅલી માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એની જગ્યાએ બધા કહે છે MBA એટલે માં બેકાર આદમી, બે બના એક્ટર. બરાબર, પહેલા તો એવું કહેતું હતું કે MBA એટલે મને બધું આવડે, કારણ કે MBA માં ઘણું બધું શીખવાડવામાં આવતું હતું. પણ વસ્તુ સ્થિતિ એવી છે, કન્ટેન્ટની વાત કરીએ તો MBA માં 4 મેઇન ફંડામેન્ટલ એરિયાઝ હતા: માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને પ્રોડક્શન મેનેજમેન્ટ. હવે MBA વાસ્ટ બેઝ બની ગયું છે. મતલબ હવે શું છે કે ઇમેજ મેનેજમેન્ટમાં પણ છે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મેનેજમેન્ટ પણ છે, હોટેલ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રી મેનેજમેન્ટ પણ છે, ટેલિકમ્યુનિકેશન મેનેજમેન્ટ છે, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ હતું, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન છે. હવે તમને નવાઈ લાગશે કે સાલ, સ્ટર્લિંગ, એપોલો એ બધાના ડોક્ટરો બેન્ચ પર બેસીને MBA કરે છે, MBA ઇન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન. હવે તમે ક્યાં કહેશો કે MBA ની વેલ્યુ નથી? જે લોકો સારા મિલિયનર બિલિયનર ડોક્ટર છે, એ લોકો મોટી 3 સ્ટાર 5 સ્ટાર હોટલો જેવી હોસ્પિટલ ખોલવા માંગે છે, એ લોકો આજે MBA ભણે જ છે.
બેન્ચ પર બેસીને MBA ઇન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન કરે. પણ સવાલ એ છે કે ઘણા નવા ઇમેજ મેનેજમેન્ટ શરૂ થઈ ગયું છે, ઇવેન્ટ મેનેજમેન્ટમાં એન્ટરટેનમેન્ટ મેનેજમેન્ટ થઈ ગયું છે, કમ્યુનિકેશન છે. હમણાં આવતે વાવાઝોડું આવ્યું અને તમને નવે લાગશે કે આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બોલબાલા થવા માંડી કે MBA વિથ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છો તો અમારે તમારી જોશે. COVID-19 આવ્યું, કોરોના વાયરસને લીધે હેલ્થ મેનેજમેન્ટ, એકચ્યુઅલી મેનેજમેન્ટ એ કોમર્સનો સબ્જેક્ટ છે અને આજે જે ધોરણ 12 કોમર્સનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓના એવા ફોન આવે કે આ સમયે બી ગ્રુપ લીધું હોત, તમે મેડિકલ પેરામેડિકલ ફિલ્ડમાં ગયા તો એવું કશું છે જ નહીં. તમે મેડિકલ હવે એવું પણ થશે કે BSc મેં કહ્યું છે નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે મતલબ મેડિકલ તો ઠીક છે પણ પેરામેડિકલમાં અને ઇવન BSc ઇન વાયરોલોજી કોઈ કરશે, BSc ઇન ટોક્સિકોલોજી કરશે અથવા તો BSc ઇન જીનેટિક સાયન્સ કરશે, એની વેલ્યુ વધશે. તો સામે કોઈ એ ગ્રુપ લીધો તો જીનેટિક એન્જિનિયરિંગ કરી જ શકે છે. હું તો બધું કોમર્સ વાળો વિદ્યાર્થી હશે તો એ અત્યારે આ જે મેડિક્લેમના જે બધા કેસીસ આવ્યા છે તો મેડિક્લેમમાં મેડિકલ ડેટાનું ડીકોડિંગ કરી શકશે, જે માત્ર કોમર્સનો ઈજારો છે એમ કહી શકે. તો તમે વિચારો કે કોમર્સ વાળા પણ આ જે અત્યારે કોરોના વાયરસને લીધે જે કંઈ પણ તકલીફ સર્જાઈ છે ને એને લીધે કારકિર્દીના ક્ષેત્રો પર તેમાં કોમર્સ વાળા પણ ઝંપલાઈ શકશે. એ લોકો મેડિકલમાં મેડિકલ ડેટાનું ડીકોડિંગ કરી જ શકશે અને કમાઈ જ શકશે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. પણ વાત જ્યાં સુધી MBA ને લાગે છે ત્યાં સુધી MBA માં તમે ક્યાંથી કરો છો એ અગત્યનું છે. અને અત્યારે સેક્ટરલ MBA થઈ ગયા છે, એટલે તમે કયા સેક્ટરમાંથી MBA કરો છો એ બધા. સપોઝ કે હું કોઈ એન્જિનિયર નથી થઈ શક્યો એ ગ્રુપ લઈને, પણ હું ટેલિકમ્યુનિકેશનમાં મેનેજમેન્ટ કરીશ તો મને ટેલિકમ્યુનિકેશનમાં મોટી સારી મોબાઈલ ડેટા પ્રોવાઇડિંગ કંપનીની અંદર સારી જોબ મળશે જે એન્જિનિયરને મળશે કમ્યુનિકેશન સાથે કરી હશે તો. એટલે એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. પરંતુ હા, એ વસ્તુ અલગ છે કે MBA તમે ક્યાંથી કરો છો એ વધારે અગત્યનું છે અને શેમાં MBA કરો છો એ વધારે અગત્યનું છે. રાઈટ. ખૂબ જ સાચી વાત કરી છે કે જ્યાં એક સમૂહ વધી જાય અથવા તો એક વર્ગ વધી જાય તો ત્યાં પછી પસંદગી માટે જે છે એ ક્રાઇટેરિયા મૂકવામાં આવતો હોય છે અને એ ક્રાઇટેરિયામાં જો તમે ફિક્સ થઈ રહ્યા છો તો તમારા માટે કરિયર ખૂબ સારું થઈ જતું હોય છે. આપની પાસે આવવા માંગુ હિરેનભાઈ, હવે અત્યારે ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે કે બધાને એવું છે IT એ બહુ જ સારી ફિલ્ડ છે અને એવું કહી રહ્યા છે કે લોંગ ટર્મ માટે બહુ સારી છે. પણ IT આવડતું હોય કે ના આવડતું હોય, ખબર પડે કે ના પડે, IT માં ઘૂસી જાય બધા. પણ કરિયર શું એમાં પછી તમે એકવાર લઈને તો બેસી ગયા પણ પછી તમને ખબર જ નથી પડતી, તમારું રિઝલ્ટ જ નથી આવતું, તમને જોબ પ્લેસમેન્ટ જ નથી મળતી, તો તમારું કરિયર ત્યાં પાછું 0. 12th કમ્પેરિઝનમાં પછી આવી જાઓ. એટલે કરિયર પસંદગી માટે સવાલ એ છે કે કરિયર પસંદગી માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? કરિયર પસંદગી માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો પહેલી વસ્તુ તો એ ફિલ્ડની અંદર શું સ્કોપ રહેલા છે એ આપણે જોવું જોઈએ કે આગળ જતા એની અંદર કેવા પ્રકારની એવેન્યુઝ ઇન ટર્મ્સ ઓફ યોર સેલરી, ઇન ટર્મ્સ ઓફ માસ ઓફ જોબ્સ, આ બધી વસ્તુઓ જોવી જોઈએ. બીજી વસ્તુ છે કે સ્ટુડન્ટનો એપ્ટિટ્યુડ એ ક્ષેત્રમાં કેટલો છે, બીકોઝ એ જે સબ્જેક્ટ્સ એની અંદર આવશે તો શું એના માટે એની પાસે પ્રોપર એનું કેલિબર, એનું કોમ્પિટન્સ એ સબ્જેક્ટ્સની અંદર કેવી રીતનો છે, આ બધી બાબતો અને અલ્ટિમેટલી કેન્ડિડેટ્સ ઇન્ટરેસ્ટ. તો આ બધી બાબતો આપણે જો પ્રોપરલી જોઈએ તો IT ઇઝ ઓલ્સો વેરી ગુડ સેક્ટર. અને IT ની અંદર આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણા બધા પ્રમાણમાં જે આઉટસોર્સિંગ વધ્યું છે, એટલે ફોરેનની કંપનીઝમાં રહી મતલબ ઇન્ડિયામાં રહી અને ફોરેનની કંપનીઝને સર્વિસ પ્રોવાઈડ કરવી, નાના સ્ટાર્ટઅપ્સ આપણે જેને કહીએ છીએ કે બહુ બધા ઇવન ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરની આજુબાજુથી લઈ અને દિલ્હી છે, બોમ્બે છે, બેંગ્લોર છે, તો મોટા પ્રમાણમાં વેન્ચર કેપિટલ્સનો જે ફ્લો છે કે ધારો કે તમે જોયું સેકોયા છે, ત્યાર પછી યુ કેન સે ઘણા બધા અલગ ફોરેનના ટેન્સેન્ટ અને એવા વેન્ચર કેપિટલ ફંડ્સ છે. તો એ લોકો અલગ ટેકનોલોજી કંપનીઝ જે છે તો એને સ્ટાર્ટ કરવા માટે પણ ઘણા બધા મોટા પાયે ફંડિંગ આજે આપે છે. તો યુ હેવ વેરી ગુડ સ્કોપ ફોર એન્ટરપ્રિન્યોરશિપ ઓલ્સો ઇન ધ ફિલ્ડ ઓફ IT. તો અને અત્યારના સમયમાં જો તમે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આપણે જોઈએ તો સરકાર એવું પ્રમોટ કરે છે કે યંગ એજથી તમને કોડિંગ આવડતું હોય. અને જેમ રાજેન્દ્ર સરે કીધું કે જેમ મેનેજમેન્ટ પણ અલગ ફિલ્ડની અંદર સ્પેશિયલાઇઝ થઈ રહ્યું છે, એમ IT પણ હવે એવું થઈ રહ્યું છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જે નોલેજ છે એ દરેક ક્ષેત્રની અંદર જરૂર છે. જેમ કે તમે જો શિક્ષણની અંદર કોવિડ પછીના સમયમાં એક ટર્મ આવે છે એડટેક,
એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. તો અલગ અલગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઝ હોય અને એ લોકો પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે જેના ઉપર ટીચર્સ ટીચ કરે, જેમ કે બાયજુસ છે, ઘણા વેદાંતુ છે, ઘણી બધી કંપનીઓ છે. તો આ ટાઈપના પ્લેટફોર્મ્સ આવવાની જોડે આપણે જોઈએ છીએ તો દરેક ક્ષેત્રની અંદર એનું મહત્વ છે. તો તમે જો આઈટીના ક્ષેત્રની અંદર પણ જાઓ તો આઈટીની અંદર પણ જેમ સાહેબે કીધું એમ તમે કયા ક્ષેત્રમાં આગળ જઈને સ્પેશિયલાઇઝેશન કરો છો એ જો આપણે પ્રોપરલી ધ્યાનમાં રાખીને કરીએ તો થઈ શકે. ને અગેન હું તો ગવર્મેન્ટ સર્વિસનો માણસ છું એટલે હું એના વિશે કીધા વગર પણ નહીં પૂરું કરું કે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં જે સરકારના ઈ ગવર્નન્સના હજારો લાખો કરોડના પ્રોજેક્ટ છે તો એના માટે આપણા ત્યાં એક સર્વિસ હોય છે વિચ ઇઝ કોલ્ડ એઝ ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ, IES, જેમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ એની પણ બહુ સારી એવી ડિમાન્ડ છે. આપણા ત્યાં અનફોર્ચ્યુનેટલી કોલેજીસ અને બધા પૂરતા અવેરનેસના પ્રોગ્રામ નથી કરતા, લોકોને ખબર જ નથી હોતી. પણ ક્લાસ 1 ઓફિસર તરીકે તમે એમાં લાગી શકો અને આગળ જતા ઘણા સારા સેલરીઝ અને એ બધાથી તમે બહુ સારું કરી શકો. સરકાર પાસે મોટા મોટા સુપર કોમ્પ્યુટર્સ છે, વર્લ્ડના ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર ભારત સરકાર હેન્ડલ કરે છે, વિચ ઇઝ ડન બાય ધીસ સર્વિસીસ. તો તમને આ ટાઈપના એક સારા સ્કોપ પણ એની અંદર મળી શકે. તો સ્કોપ્સ આર વેરી ગુડ, ડાયવર્સિફાઈડ છે. અને હું તો એવું કહીશ કે તમે જેમ સાહેબે કીધું Q&Q, તો જે ક્વોન્ટિટી વાળો અને લાઈન વાળો ક્યુ છે એમાં જવાની જગ્યાએ તમે એવું વિચારો કે હું જોબ જનરેટર કેમ ન બની શકું, હું પોતે મારા ત્યાં 10 જણને જોબ આપું તો કેટલું સારું. જો તમે એવા કોઈક માઇન્ડસેટથી વિચારશો ને તો ધ 21st સેન્ચુરી ઇઝ યોર્સ. સાચી વાત છે. ને એક વખત સ્ટેબલ થઈને મનમાં વિચારી લો કે શું કરવું છે, તમારો રસ શેમાં છે ને તમે શેમાં 100% આપી શકવાના છો. તમે BA કરો, BCA કરો, MBA કરો, કશું પણ કરો, પણ એમાં તમારું 100% તમે કેટલું આપી શકશો એ વિચારીને એ ક્રાઇટેરિયા સેટ કરીને પછી જો સ્ટ્રીમ તમે નક્કી કરશો તો એ તમારા માટે મારા ખ્યાલથી વધારે બેનિફિશિયલ રહેશે. સાથે સાથે જેમ લક્ષ્યભાઈએ પણ વાત કરી અને રાજેન્દ્રભાઈએ પણ વાત કરી, એટલી ઘણી બધી ફિલ્ડ છે હજુ પણ કે જેના વિશે લોકો અવેર નથી. તો એ ફિલ્ડ વિશે પણ અત્યારે તો ગૂગલ એટલું ઇઝી છે, ગૂગલ કરો, જાણો અને એની ઇન્ફોર્મેશન લો અને ત્યાં સુધી પહોંચો. પણ મેક શ્યોર કરિયર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3 વર્ષ સિલેક્ટ કરતા પહેલા 3 વર્ષ વિશે પહેલા જાણી લેવું જોઈએ, એના વિશે એનાલિસિસ કરીને પછી જો તમે એને સિલેક્ટ કરો તો એ તમારા માટે ને તમારા કરિયર માટે વધારે સારું છે. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લાવવાનો સમય થઈ રહ્યો છે. રાજેન્દ્રભાઈ અને હિરેનભાઈ આ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.